સ્વાગત છે પાટણ લોકસભા બેઠક ઉપર। આજે આપણે જે તમામ પ્રતિનિધિઓ છે તે ઉપસ્થિત છે, આપ તમામ જનતા અહીં ઉપસ્થિત છો અને આજે આપણે પ્રતિનિધિઓને સીધા સવાલ પૂછીશું, તેમની પાસેથી સીધા જવાબ મેળવીશું। આપ તમામ લોકો તૈયાર છો? આપ તૈયાર છો? જે આપણા પ્રતિનિધિઓ છે તેઓ પણ તૈયાર છે અને તેમનો પરિચય આપને કરાવું। ભાજપ તરફથી આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે। મોહનભાઈ, આપનું સ્વાગત। આ ઉપરાંત ભરતભાઈ રાજગોર, જિલ્લા મહામંત્રી, આપનું પણ સ્વાગત છે। રેવાભાઈ દેસાઈ, પૂર્વ ડિરેક્ટર ગુજરાત સરકાર, તેમનું પણ સ્વાગત છે। તાળીઓથી વધાવીશું તેમને। આ ઉપરાંત આપણી સાથે કોંગ્રેસ તરફથી કિરીટભાઈ પટેલ તેઓ ઉપસ્થિત છે। લાલેશભાઈ ઠક્કર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત। કાનજીભાઈ દેસાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત। તો આખરે આ કાર્યક્રમમાં જે સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને સીધા જ જવાબ મેળવીશું। જ્યાં સુધી વાત છે, કોંગ્રેસ આ વખતે જે ઘણું કાઠું કાઢવાનો પ્રયત્ન અહીં કરી રહી છે, એવા કયા કામો છે અથવા એવા કયા વચનો છે કે જેને લઈને આપને પ્રજા અહીં મત આપે? કયા કારણો માની રહ્યા છો? ઘણા બધા કારણો છે। છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકાર અને મોદી સાહેબે જે વચનો આપ્યા હતા, 5 વર્ષ પહેલાં તો મોદી સાહેબનો વતનનો પ્રેમ હતો। લોકોને એવું હતું કે મોદી સાહેબ ગુજરાતના છે અને પ્રથમવાર એ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, એટલે લાગણીની અંદર તણાઈને લોકોએ મત આપ્યા હતા। પરંતુ 5 વર્ષમાં મોદી સાહેબે જે વચનો આપ્યા એમાંથી એક પણ વચન પૂરું થયું નથી। કોઈ પણ બાબત હોય, રોજગારીની બાબત હોય તો છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધુ બેરોજગાર આ 5 વર્ષની અંદર પેદા થયા છે। વિકાસની વાત હોય, 15 લાખ બેંકમાં જમા કરાવવાની વાત હોય, તમામ ક્ષેત્રે આ ભાજપ સરકાર નિષ્ફળ રહી છે। એની સામે ખેડૂતો બેહાલ બન્યા છે, યુવાનો બેકાર બન્યા છે। તમામ જગ્યાએ જે ભાજપે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરી શકી નથી અને કોંગ્રેસને જીતવા માટે ઘણા બધા મુદ્દા છે। આખરે ઘણા બધા મુદ્દા અને ઘણા બધા સવાલો ઉઠાવી દીધા। ખાસ આપની પાસે એ જાણવા માંગીશું, આટલા બધા સવાલો છે, આપનો જવાબ? કિરીટભાઈએ જે કહ્યું એમની વાતમાં હું સંમત નથી, એટલા માટે કે સૌથી વધુ રોજગારી આપવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીની સરકારે જ કર્યું છે। અને એમને જે વાત કરી 15 લાખ રૂપિયાની, 15 લાખ રૂપિયાની કોઈ વાત કરી નથી, પણ ભારતમાં સૌથી વધુ જનધન યોજનામાં ખાતો ખોલવાનું કામ કોઈએ કર્યું હોય તો કેન્દ્રની સરકારે કર્યું છે। અને સીધી ખાતામાં એમને જે મળતી હોય સબસિડી એમના ખાતામાં જમા થાય, કોઈ વચેટીઓ ન લઈ જાય, એના માટેનું કામ કર્યું છે। આજ સુધી પહેલાં તો બેંકમાં ખાતું ખોલવું હોય ને તો કેટલા ઓળખીતા લઈ જવા પડતા હતા કોંગ્રેસની સરકારમાં, એટલે કોંગ્રેસ એ બાબતમાં કોઈ દલીલ કરી શકે નહીં। દેશની સુરક્ષાનું કામ હોય કે કોઈ પણ બાબતનું કામ હોય, ભારતના આખી વિશ્વમાં ઓળખવાનું કામ આપણા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। આખરે ઘણા બધા જે જવાબ આપી રહ્યા છે તેમાં સૌથી મોટી વાત કરે છે, સુરક્ષાને લઈને વાત કરી રહ્યા છે, એર સ્ટ્રાઇકની વાત કરી રહ્યા છે, સુરક્ષાનો મુદ્દો ધરીને ભાજપ આગળ વધી રહ્યું છે। શું આ જ મુદ્દે તેઓ હવે મતદાતાઓ સમક્ષ જશે? તો આખરે કોંગ્રેસ એ બાબતે શું જવાબ આપશે? સુરક્ષાની વાત કરી, હમણાં જ આ નેશનલ ક્રાઇમ રેકર્ડ, આ કેન્દ્ર સરકારના આંકડા છે। છેલ્લા 2 વર્ષની અંદર જે ગુજરાત ક્રાઇમની અંદર બીજા ક્રમે હતું, 11માં ક્રમે ધકેલાઈ ગયું છે। હમણાં જ મોહનભાઈએ કહ્યું કે 15 લાખ રૂપિયા તો મોદી સાહેબ જાહેરમાં બોલ્યા હતા અને કેન્દ્ર સરકારના જે આંકડા છે કે છેલ્લા 45 વર્ષની અંદર બેરોજગારી જો સૌથી વધુ થઈ હોય તો એ મોદી શાસનમાં થઈ છે। માત્ર ખોટું બોલવું, જોરથી બોલવું અને ખોટી વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાનું કામ ભાજપ સરકારે કર્યું। જ્યાં સુધી વાત છે, આખરે આપ સુરક્ષાનો મુદ્દો ઉઠાવો છો પણ કોંગ્રેસ હંમેશા બેરોજગારીનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, જવાબ? સૌથી વધુ રોજગારી આપવાનું કામ એ કેન્દ્રની મોદી સરકારે કર્યું છે અને ગુજરાતની સરકારે જે ભારતના અંદર ટોટલ જે બેરોજગારી છે એમાં 68% રોજગારી આપવાનું કામ માત્ર ગુજરાત સરકારે કર્યું। એટલે ગુજરાતમાં એવી કોઈ વાત જ નથી, એ એમની વાત તદ્દન ખોટી છે। ખાસ કરીને રોજગારીને લઈને તેઓ કહી રહ્યા છે કે આખરે મુદ્રા યોજના તેના દ્વારા રોજગારી મળી છે, જે વિકાસના કાર્યો થયા છે તેને લઈને રોજગારી મળી છે। તો આખરે રોજગારીને લઈને તેમનો જવાબ છે, આપનો સવાલ? હું નથી કહેતો, કેન્દ્ર સરકારના જે આંકડા જાહેર કર્યા છે એની અંદર કેન્દ્ર સરકાર કહે છે કે જે આંકડાઓ કહે છે કે છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધુ બેરોજગારી થઈ હોય તો એ મોદી સરકારમાં થઈ છે। એમને દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી। અત્યારે લોકોને પકોડા કરવા માટે લારી પણ મળતી નથી અને માત્ર રોજગારીની વાત કરે છે। મોદી સાહેબે કહ્યું કે અમે યુવાનોને પકોડા તળવાની ટેકનિક આપીશું। ખરેખર તો યુવાનોને સારું એજ્યુકેશન મળવું જોઈએ, સારી રોજગારી મળવી જોઈએ, સરકારી નોકરીઓ મળવી જોઈએ। એની જગ્યાએ પ્રાઇવેટ સંસ્થાઓની અંદર
માત્ર રોજગાર મેળાઓ કરી અને માત્ર મોટા આંકડાઓ બતાવી અને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. તમામ જગ્યાએ આજે લોકો બેહાલ છે. જ્યાં સુધી વાત છે આખરે રોજગારીનો જે સવાલ ઉઠી રહ્યો છે, પણ આપણે પાટણની વાત કરીએ. પાટણની અંદર તમામ લોકોને રોજગારી મળે તે માટે શું પ્રયત્ન થયા? પાટણના અંદર જે શ્રમ રોજગાર યોજના છે એના થકી જેટલી પણ જે ફેક્ટરીઓ ખુલી છે એમાં શ્રમ રોજગાર યોજના અંતર્ગત અમે નોકરીઓ આપી જ છે. અને સૌથી વધુ યુનિવર્સિટી ખોલવાનું કામ પણ ગુજરાત સરકારે કર્યું છે. સૌથી વધુ મેડિકલ કોલેજો ખોલવાનું કામ પણ રાજ્ય સરકારમાં થયું છે. એટલે અનેકવિધ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કામ કર્યું છે. પણ કોંગ્રેસના લોકોને ઓકે પાટા છે, એમને કશું દેખાતું નથી. દેશ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. તમે 1 કિલોમીટર ચાલો અને કોઈ એવી જગ્યા નહીં હોય કે જો વિકાસ ન દેખાતો હોય. આજે અહીંયા રેલવેનો પ્રશ્ન હતો, સુફલામ યોજના હતી, અનેક પ્રકારના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. જ્યાં સુધી વાત છે અહીં અનેક સવાલ ઉઠી રહ્યા છે, પણ આખરે પાટણની અંદર રોજગારી મળી રહી છે કે નહીં એ મુદ્દે આપની પાસે આવું છું. આપના સવાલ તૈયાર રાખજો અને આખરે રોજગારીને લઈને અને વિકાસના કામોને લઈને આપના સવાલ હું ઈચ્છીશ. જી, આખરે પાટણમાં કેટલી રોજગારી મળી? મોહનભાઈએ કીધું રોજગારીનું. ગુજરાતની અંદર 40 લાખ હીરા ઘસીયાનો ધંધો ચાલે છે. 3 વર્ષની અંદર આ ગુજરાતની સરકારે જો રોજગારીની વાતો કરી હોય તો હીરા ઉદ્યોગને શું મદદ કરી, મારો પ્રશ્ન છે એમને. એ પ્રશ્ન જ્યારે આ પોલીસોની ભરતી કરવામાં આવી ત્યારે જ તમે સમજી શકો છો કે 15 લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા. 2000 જગ્યાઓની અંદર 15 લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા. તો શું રોજગારી છે? ક્યાંથી રોજગારી? સૌથી પ્રથમ રોજગારીની વાત કરું તો માયાજાળી આંકડા છે. અહીં ગુજરાતની વાત કરું, ફક્ત આરોગ્યની હું વાત કરીશ. આ ભારતીય જનતા પાર્ટીના ચોર પાર્ટીના મંત્રીની એક રાજદીપ એજન્સી ચાલે છે. એ રાજદીપ એજન્સી 20,000 રૂપિયાની સહી કરાવે છે અને 45% પગાર આપે છે. ફક્ત 9,000 રૂપિયાનો પગાર આપે છે. બીજી દુઃખની વાત એ છે કે પાટણ જિલ્લો સરહદી જિલ્લો છે. પાટણ જિલ્લો બેરોજગારનો જિલ્લો છે. પણ આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની દલાલી કરતી સરકારે એક પણ રોજગાર પાટણ જિલ્લામાં સ્થાપ્યો નથી. હમણાં રેલવેની જાહેરાત પડી, એની અંદર ગેટમેનની અંદર બીદેલા ઇલેક્ટ્રિકલ માણસો જો નોકરી કરવા માટે તૈયાર હોય તો આ કેવો વિકાસ છે કે બીદેલો માણસ ગેટમેનની અંદર નોકરી કરવા તૈયાર છે. મારે ખેડૂતનો પ્રશ્ન છે કે આ સરકાર થોડા દિવસ પહેલા વાત કરી કે રાયડું અમે ટેકાના ભાવે ખરીદશો. તો મારે પૂછવું છે, ખેડૂતના ઘરમાં રાયડું રહ્યું જ નથી, કાલે ખરીદવાના છો તમે? ખેડૂતના ઘરમાં રાયડું રહ્યું જ નથી. વેપારીને ત્યાં પહોંચે તો જ તમે ખરીદવા નીકળો છો. આ સરકારને મારો પ્રશ્ન છે. મારે હમણાં મોહનભાઈએ કહ્યું રેલવે કાંસા બિલડી તો 1955 થી તમામ સંસદ સભ્યોએ રજૂઆત કરી છે અને 2009 થી 2014માં યુપીએ સરકાર હતી, મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, ત્યારે અમારા પાટણના સાંસદ જગદીશભાઈ ઠાકોર વખતે કાંસા બિલડી લાઈન મંજૂર થયેલી. એ વખતે 90 કરોડ વપરાયા. માત્ર ને માત્ર 3 કિલોમીટર જે વર્લ્ડ હેરિટેજના કારણે, રાણકી વાવના કારણે જે સ્થગિત થયેલી એ પણ ભાજપના નિષ્ક્રિય સંસદ સભ્ય લીલાધર વાઘેલા 5 વર્ષ સુધી ક્યાંય દેખાયા નહીં. ચલો, આખરે રોજગારીને લઈને અને વિકાસના કારણો લઈને આપણે ભાજપના અને અન્ય લોકો પાસે જઈશું. જી, આપનો સવાલ. કોંગ્રેસના મિત્રોને ખબર નથી કે 2004 થી 2014 કોમ્પાઉન્ડ વાળી સરકાર કોંગ્રેસે ચલાવી છે અને 2014 થી 19 સુધી નરેન્દ્રભાઈએ પારદર્શક સરકાર ચલાવી છે અને ચોકીદાર ચોક્કસના લઈને કામ કર્યું છે. જી, આપ બોલો. ભાજપની સરકાર આવી ત્યારે પાટણનો વિકાસ થયો છે અને અમારા મહિલાઓ માટે તો મોદી સાહેબ એવું કર્યું છે ને, કોંગ્રેસની સરકાર 60 વર્ષની શું કર્યું? જી, કેટલો વિકાસ? આ લોકો કોંગ્રેસ વાળાને કહો કે તમે નગરપાલિકા નહીં હાચી ક્યાં, તો તમારો પપ્પુ દેશ ક્યાંથી હાચવશે? જી, આપ. અમારા મુખ્યમંત્રીશ્રીએ અને પીએમ સાહેબે તો યુવાનોને રોજગાર અને સ્વાભિમાન આપવાના સંપૂર્ણ પ્રયાસ કરેલા છે. કારણ કે 7 કરોડની પ્રજામાં 15 લાખના ઇન્ટરવ્યુ એ વધુ પડતું ન કહેવાય. અવિરતપણે ચાલતી પ્રક્રિયાઓ છે અને કામ સંપૂર્ણ રીતે સારી રીતે ચાલે છે. યુવાનો કોઈ બેકાર નથી. પાટણમાં રોજગારીને લઈને વિકાસને લઈને શું કામ થયું? વિકાસ તો ભાજપ સરકારે જ કર્યો છે. અત્યાર સુધી એ લોકોએ બધાને બેકાર જ બનાવ્યા છે. યુવાનોની ફેક્ટરીઓ ખોલી છે બેકારોની. આખરે વિકાસ અને રોજગારીને લઈને વાત કરો. રોજગારી કેટલી બની રહી છે પાટણમાં? વિકાસના કાર્યો કેટલા? સૌથી પહેલાં તો કૌશલ્ય મિશન યોજના હેઠળ ભારતની અંદર 1 કરોડથી પણ વધારે યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. સૌથી વધારે 2013 અને 14 દરમિયાન દુનિયાની સૌથી મોટી વ્યવસ્થાની અંદર ભારત
છઠ્ઠા ક્રમે હતું. આ પ્રધાનમંત્રીના ગાળા દરમિયાન આજે એ 5મા ક્રમે પહોંચી ગયું છે. સેના કરતાં પણ વધારે ત્યારે જ અમે લોકોએ ઘરની રજૂઆત કરી હતી. અત્યારે હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,53,00,000 આવાસીઓ બનાવવામાં આવ્યા છે. એલઈડી બજાર દરમિયાન ગરીબ માણસો અત્યારે હાલ એલઈડી બલ્બ વાપરીને 50,000 કરોડથી પણ વધારે બચત કરી રહ્યા છે. જી આપનો સવાલ. ખાસ કરીને મારે આ પૂછવું છે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ પાટણ જિલ્લાની અંદર એક સાથે 100 માણસને રોજગારી આપતી હોય એવો એક નાનો ધંધો કે એક ઉદ્યોગ તમે આ સ્થાપ્યો હોય તમારા 25 વર્ષના શાસનમાં તો બતાવો. માત્ર ને માત્ર ગપ્પા મારવાનું બંધ કરો. હલો સાહેબ, હું એક જ વાત કહીશ, ખાલી 2 ફૂલોથી સાવધાન. પરમ દિવસે એપ્રિલ ફૂલ અને કમળનું ફૂલ બંને બેવકૂફ બનાવે. આદરણીય પ્રધાનમંત્રી ચોકીદાર શ્રી જ્યારે કહે છે લાલ કિલ્લા ઉપર બેસીને કે મેરા દેશ નહીં બિકને દૂંગા, તો રેલવે સ્ટેશન એરપોર્ટ બધું વેચી મારી તો રોજગારી ક્યાંથી પેદા થાય? જ્યારે એમના પાસે કોઈ વિકાસની વાત નથી. આજની તારીખમાં અમારા જગદીશ ઠાકોર જાહેર થઈ ગયા તો એ કેમ જાહેર નથી કરી શકતા ઉમેદવાર? આખરે ઉમેદવારોને લઈને અન્ય સવાલોને લઈને હું આપની પાસે આવું છું. આખરે વિકાસની વાતો અને સાથોસાથ રોજગારને લઈને જે વાતો થઈ રહી છે, અનેક સવાલો ઉઠ્યા. જવાબ પેલા ભાઈજી પ્રશ્ન કર્યો કે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા, ભાજપના ઉમેદવાર કેમ જાહેર થતા નથી? તો હું એમને પૂછવા માંગુ છું કે તમે તમારા વડાપ્રધાનના ઉમેદવાર તો જાહેર કરો. ખાસ કરીને આપણે રોજગારી અને વિકાસને લઈને વાતો થઈ રહી છે, જે સવાલો ઉઠ્યા તેને રોજગારીની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની અંદર એક સમયે પાટણ સિવાય ક્યાંય કોલેજો નથી. આજે તાલુકા વાઇઝ કોલેજો થઈ અને બાળકોને શિક્ષણ મળ્યું. દરેક તાલુકાની અંદર આઈટીઆઈ સંસ્થાઓ છે અને આઈટીઆઈ સંસ્થાઓમાંથી જે કોઈ આઈટીઆઈ થઈને પાસ આવે છે એને રોજગારી પૂરી મળતી હોય છે. વિકાસની વાત કરીએ તો મારા મિત્રોને જણાવવાનું કે કાંસા બિલડી લાઈનમાં 2 સંસદ સભ્યો તમારા આવ્યા હતા, જગદીશભાઈ ઠાકોર અને પ્રવીણભાઈ રાજપાલ. તે દિવસે તમે કાંસા બિલડી લાઈન કરી શક્યા નહોતા. આજે નરેન્દ્રભાઈના રાજમાં કાંસા બિલડી લાઈન પૂરી થઈ છે અને ચાલુ થઈ છે. આખરે કામ થયા છે તેવી વાત કરી રહ્યા છે. આખરે અહીંના ભાજપના શાસનમાં કેટલા કામ થયા છે? ભાજપના શાસનમાં કશું જ કર્યું નથી. જૂઠું બોલવા સિવાયનો કોઈ બીજો ધંધો જ નથી. ખેડૂતોને મારી નાખવા સિવાયનો કોઈ ધંધો નથી. 2019ની અંદર જ્યારે ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યારે ગુજરાતના 51 તાલુકા અને 3291 ગામોમાં દુષ્કાળ પૂરેપૂરો છે. ત્યારે ગુજરાતની સરકારે નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારે એક પણ પૈસો દુષ્કાળ રાહતનો આપ્યો નથી. છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે, 2015-17માં પૂરની પરિસ્થિતિ હતી, અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ છે, તેને લઈને સરકારની કામગીરી કેવી રહી? આ સરકારને પહેલાં તો એમની વિકાસની પરિભાષા જુદી છે. એટલા માટે એવું સમજે છે કે રૂપાણી સાહેબ ગાંધીનગરમાં બોગરો લઈને નીકળે એટલે ગુજરાત સાફ થઈ જાય, નરેન્દ્રભાઈ દિલ્હીમાં બોગરો પકડે એટલે દેશ સાફ થઈ જાય. અમે એવું કહેવા માંગીએ છીએ કે વિકાસ છે ને કહેવાય. પાટણમાં યુનિવર્સિટી કોંગ્રેસના શાસનમાં આવી એને વિકાસ કહેવાય. સરસ્વતી નદી ઉપર પહેલાં ડીપ હતી, અત્યારે બ્રિજ બન્યો તો ગામડાના લોકોને અવર જવર માટે સરસ્વતી નદી ઉપર બ્રિજ બન્યો તો એને વિકાસ કહેવાય. પાટણ જ્યારે તાલુકો હતો કોંગ્રેસના શાસનમાં એને જિલ્લો બનાવ્યો એને વિકાસ કહેવાય. આ લોકોને જો વિકાસ કર્યો હોય, 5 વર્ષની અંદર વિકાસ કર્યો હોય તો એમને કોંગ્રેસના ધારાસભ્યોને 20-20 કરોડ રૂપિયા આપીને શા માટે ખરીદવા પડે છે? આખરે જે નેતાઓની અદલાબદલી થઈ રહી છે, જે નેતાઓ આખરે ભાજપમાં આવ્યા કોંગ્રેસમાંથી, તેને લઈને આક્ષેપ લગાવી રહ્યા. ઈ ભાઈને હરહંમેશના માટે આક્ષેપની જ બહુ પ્રથા છે. કારણ કે એમને નગરપાલિકાના પ્રમુખ થવું છે, પણ આ દાડાઓથી નગરપાલિકાના પ્રમુખ થઈ શક્યા નથી, થવાના નથી. અને જે અમારા ભાજપ ઉપર આક્ષેપ કરે છે એમના નેતૃત્વની અંદર 3-4 વખત પાટણ નગરપાલિકા તૂટી. એ શહેર ભાજપની અંદર જે અમારા પ્રમુખ શ્રી એ પ્રમુખના અથાગ પ્રયત્નથી અત્યારે અમારી નગરપાલિકા છે. અને એ ભાઈ બોલે છે અને હર હંમેશના માટે એમને આક્ષેપ કરવાની ટેવ છે. બીજું હું ખેડૂત વિશે કહું, તમે ગામડાની અંદર જો તો દરેક ગામના ગોદરે 25-25 ટ્રેક્ટરો છે, 10-10 ગાડીઓ છે. એ વિકાસ નરેન્દ્ર મોદીની સરકારનો હોય, બીજાનો ન હોય. ખેડૂતોના વિકાસને લઈને જે વાત થઈ રહી છે, આખરે ખેડૂતોને જે સહાય મળી રહી છે, આખરે સન્માન નિધિની પણ તેઓ વાત કરી રહ્યા છે, શું કહેશો? એ ભાઈને પહેલાં મારે એ વાતનો જવાબ આપવો છે કે એમ કહે છે કે આ ભાઈ ગપ્પા મારે છે. જવાહર ચાવડાના કેબિનેટ મંત્રી નહીં બનાવ્યા 24 કલાકમાં?
કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી નહીં બનાવ્યા 24 કલાકમાં. એનાથી મોટી વાત કરું કે વરુણ પટેલ ઊંઝાના મંદિરની અંદર વરુણ પટેલ એમ કહેતો હતો કે નરેન્દ્ર મોદી જેવો જૂઠો માણસ મેં દુનિયામાં જોયો નથી, નરેન્દ્ર મોદી જેવો ચોર માણસ મેં દુનિયામાં જોયો નથી. આજે વરુણ પટેલને પ્રવક્તા બનાવ્યા છે ભાજપે. શી જરૂર છે આવા કોંગ્રેસના માણસોની ભાજપને? જો ભાજપ ખરેખર સક્ષમ હોય તો એમને કોઈક દિવસ ફકીર થવાની જરૂર પડે છે, કોઈક દિવસ ચોકીદાર થવાની જરૂર પડે છે, કોઈક દિવસ ચાવાળો થવાની જરૂર પડે છે. જો ખરેખર વિકાસ કર્યો હોય તો એ વિકાસ પુરુષ બને, આજે ચોકીદાર ના બન્યા હોય. ચલો આખરે શા માટે ભાજપને કોંગ્રેસના નેતાઓની જરૂર પડે છે તેને લઈને આપો જવાબ. હું એ ભાઈને પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે તમારા પાટણની અંદર તમારા કોંગ્રેસના એમપી હતા એ વખત એમને એક યોજના કાઢી હતી કે દરેક લાભાર્થી હોય એમને દુધાળી ભેંસો આપવાની, અને ગરીબ લોકોના ફોર્મ ભરાણા, કોઈ 500 ખર્ચા, 1000 ખર્ચા, અને હજી દુધાળી ભેંસો પર પાડ્યું પણ આવી નથી કોંગ્રેસ વાળાને. ખાસ કરીને શા માટે કોંગ્રેસના નેતાની જરૂર પડે તેનો જવાબ. કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનું ઘર છોડી એ સામેથી આવે છે. અમે કોઈને બોલાવવા ગયા જ નથી. તમારા ઘરમાં તમે તમારા બૈરાન ના આચવી શકો તો બૈરું બીજા જતું રહે. આખરે અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આ જ વિસ્તારની અંદર જે અન્ય તમામ સવાલો ઉઠી રહ્યા છે તેનો પણ જવાબ લઈશું, અને સાથોસાથ અહીંની જે સ્થાનિક સમસ્યાઓ છે તેને લઈને શું કામ થયા તેને લઈને પણ કરીશું વાત. આખરે એક નાનકડા બ્રેક બાદ. તો ફરી એકવાર સ્વાગત છે આપનું. આખરે અનેકવિધ સવાલો છે અને એ સવાલોના જવાબ લેવા આપની પાસે આવીશ, પરંતુ ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે તો આખરે તેમનું ઘર છોડીને આવી રહ્યા છે તેવો પણ આક્ષેપ લાગી રહ્યો છે કોંગ્રેસ પર. ઘર ભાજપ છેલ્લા 25 વર્ષથી સત્તામાં છે, એમની જોડે કોઈ સક્ષમ નેતાઓ નથી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જઈ અને સીધા મિનિસ્ટર બનાવી દેવામાં આવે છે. અત્યારે ચૂંટણી આવી રહી છે, ઇલેક્શન આવી રહ્યું છે, ભાજપ તમામ રીતે હતાશ થઈ રહ્યું છે. એવું કહેવું છે કે અમે વિકાસ કર્યો છે. વિકાસ કર્યો હોય તો કોંગ્રેસના આટલા બધા ધારાસભ્યોને લઈ જઈ અને ડાયરેક્ટ મિનિસ્ટર બનાવવાની શું જરૂર? હું તો અમારા સામે બેઠેલા ભાજપના કાર્યકરોને કહું છું કે તમારે જો તમે સક્ષમ હોય, તમે મજબૂત હોય અને તમારે મિનિસ્ટર બનવું હોય તમે કોંગ્રેસમાં આવી જાઓ, બાકી તમારે ચાદરો જ પાથરવાની છે. જ્યાં સુધી વાત છે કેવો નેતા આપને જોઈએ છે તેને લઈને આપની પાસે આવું છું, કારણ કે જે નેતાઓ પક્ષ બદલે છે અને આખરે જ્ઞાતિના આધારે પણ જે પક્ષો આખરે બદલાવાની વાત આવે છે ત્યારે આપની પાસે આવું છું. સૌપ્રથમ આપ જે નેતાઓની અદલ બદલ થઈ રહી છે તેને લઈને પ્રશ્ન. ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો જોઈ અને કોંગ્રેસના મિત્રો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે, અને કોંગ્રેસના મિત્રો બફાટ કરી રહ્યા છે કારણ કે એમને જવાબ આપવામાં આગાપાછા થઈ રહ્યા છે, એટલે બેફામ બોલી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં જે વિકાસ થઈ રહ્યો છે એ પાટણમાં પણ વિકાસ આજે આપણે જોઈ રહ્યા છીએ. એ ગેસ પાઇપલાઇન હોય, ઉજ્જવલા યોજના હોય, અને આપણા બ્રિજની મંજૂરી પણ મળી ગઈ છે, અને અહીં ઊંઝા, સિદ્ધપુર, હારીજ આ તમામ 4 લેન રોડ પણ મંજૂર થઈ ગયા છે. વિકાસને જોઈને આખરે નેતાઓ આવી રહ્યા છે, શું કહેવું? સૌ પ્રથમ તો કોંગ્રેસ એના પોતાના કર્મઠ આગેવાનોને સાચવી શકી નથી, અને ભારતીય જનતા પાર્ટીનો સતત વિકાસ જોઈ અને તેઓ નેતાઓને પોતાના વિસ્તારમાં કામ કરવું હોય તો સત્તામાં બેસવું જ પડે. એટલે સારા કાર્યકર્તાઓને અમે આવકારીએ છીએ અને આ દેશ અને ગુજરાતનો વિકાસ થાય એમાં અમે ઈચ્છીએ. હું આ કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે આ લોકસભાની ચૂંટણી તમે લોકો કોઈ મુદ્દો છે તમારી જોડે કે આ વખતે બી જાતિવાદના ઝેર ઉપર જ લડશો? આ વખતે બી જાતિવાદના ઝેર ઉપર જ તમે લોકો ચૂંટણી લડશો કે તમારી જોડે કોઈ વિકાસ જેવો મુદ્દો? કોંગ્રેસ પાસે શું મુદ્દા છે, કોંગ્રેસ પાસે શું મુદ્દા છે તેને લઈને વાત કરો. મારે ભાજપવાળાને કહેવાનું છે કે જ્યારે અસત આ વર્ષ હતું તેમાં કેટલા તમે ડેપો ખોલ્યા છે, કઈ જગ્યાએ કાચના ડેપો ખોલ્યા, એમાં કેટલા આપ્યા છે? કોઈ લોકોને નહીં આપ્યા. અને જે વખતમાં કોંગ્રેસની સરકાર હતી એ વખતમાં લોકોના ઘરમાં હોવા પણ અમને ઘઉં પડ્યા હતા. આજના દિવસે તમે કોઈ આપવા નહીં માંગતા. આ ચોર લોકો શું આપે? ખેડૂતો આજે બેકાર દિવસે બેકાર થઈ રહ્યા છે. અછતના સમયની અંદર ઘાસચારો, પાણી, કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી. ભાઈ પેલા મારા ભાજપના મિત્રએ કહ્યું કે ભાજપનો વિકાસ જોઈને કોંગ્રેસના ધારાસભ્યો તમારી ભેગું આવે છે, તો અમારો ખુલ્લો આક્ષેપ છે કે આ છેલ્લા 25 વર્ષના ભ્રષ્ટાચારના શાસનમાં
આ તમારા નેતાઓએ જે વિકાસ કર્યો છે, તમે જે બેફામ કરોડો રૂપિયાની મિલકતો બનાવી છે, એટલે અમારામાં કેટલાક લાલચુ માણસો હતા એ તમારા વાદે આવા તમારા વાતોમાં આવી અને પૈસા કમાવા તમારી ભેગું આવ્યા છે, એ બિલકુલ ખોટા ઠરવાના છે. એટલે માત્ર ને માત્ર તમારા ભ્રષ્ટાચારી શાસનના એ તમારો એ વિકાસ જોવા ભ્રષ્ટાચારનો આરોપ ભાજપ પર લગાવી રહ્યો છે. જે આપનો સવાલ. કોંગ્રેસ સરકાર એક ગોટાલાની સરકાર છે અને ભાજપ સરકારમાં આજ સુધીમાં કોઈ એવો આરોપ લાગ્યો નથી ગોટાલાનો. તમે જો કોયલા ગોટાલા, સબમરીન ગોટાલા, પછી સેટેલાઇટ ગોટાલા, જમીનમાંથી મોડી અવકાશ સુધીના બધામાં ગોટાલા જ કર્યા છે. જે આપનો. જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ તો આજથી 10 વર્ષ પહેલાં તમે જોશો તો ધોરણ 10 પછી જે અત્યારે ડ્રોપઆઉટ રેશિયો છે અને અત્યારનો ડ્રોપઆઉટ રેશિયો જો, ત્યારબાદ કોલેજો મેડિકલની જ્યારે હું વાત કરું, ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની સીટો જ્યારે બીજે મેડિકલની અંદર 50 સીટો હતી, જ્યારે આજે 200 સીટો છે ગવર્મેન્ટ મેડિકલની. વડોદરાની અંદર જ્યારે 60 સીટો હતી, આજે 200 છે. જામનગરની અંદર જ્યારે 50 સીટો હતી, આજે 250 સીટો છે. જ્યારે સીસીઆઈએમનું ચેકિંગ આવતું હતું 5 વર્ષ પહેલાં, ત્યારે આયુર્વેદિક કોલેજ સ્ટેટ મોડેલ જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું, ત્યારે સીસીએમ વાળાને મંજૂરી નતા આપતા. આજે સમગ્ર દેશની અંદર આયુર્વેદિક કોલેજની જ્યારે હું વાત કરું તો એ સ્ટેટ મોડેલ તરીકે સ્થાન પામ્યું છે. જ્યારે હવે કોલેજ વિકાસની વાત કરી રહી છે, વિકાસની વાત છે. જે આપની પાસે આવું. જી આપ. હું અહીં બેઠેલા મિત્રોને એટલું કહેવા માંગુ છું કે છેલ્લા 45 વર્ષની અંદર રોજગારીની વાત તો જવા દો, પાટણની અંદર વિદ્યાનગરી પાટણ કહેવાય અને પાટણની અંદર એક ઇન્ડસ્ટ્રી નહીં એટલે આપણા માટે શરમજનક વાત કહેવાય. બિલકુલ બિલકુલ આપનો સવાલ. આ ભ્રષ્ટાચારની વાત કરે છે તો પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારીને કુલપતિને છાવરવા માટે ભાજપના જ કોર્પોરેશન. અચ્છા. આ ભાઈએ જે મેડિકલ કોલેજની વાત કરી, સરકાર જમીન સરકારની, પૈસા સરકારના, બધું જ, અને એક પ્રાઇવેટ સોસાયટી બનાવી અને તેઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બનાવી અને એક આ ભ્રષ્ટાચાર આદરી રહ્યો છે. બીજી વસ્તુ, પૂરતા ડોક્ટરો નથી એટલે મંદિર બનાવી દીધું પણ અંદર ભગવાન નથી. સાહેબ, શિક્ષણ ખાડે ગયું છે અને શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. આ કયા શિક્ષણની વાતો કરે? સર, ભાજપ જોડે કોઈ રાષ્ટ્રીય નેતા નથી. જેટલા પણ લીધા છે એ કોંગ્રેસના છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, છેલ્લા લાલ બહાદુર શાસ્ત્રી રહી ગયા હતા, એમને પગ ધોવા પડ્યા. એટલે એમની જોડે કોઈ નેતા નથી. જો સારું શિક્ષણ જ આપ્યું હોત તો મિતને કાપલીઓ લઈને કેમ જવું પડ્યું? આપની પાસે આવું. જ્યાં સુધી નેતાઓ છે, બેસી જાઓ નીચે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી છે એટલે મુદ્દાઓ પર આધારિત ચૂંટણી લડવી જોઈએ. મારું એવું કહેવાનું છે કે કોંગ્રેસે જે ન્યાય નામની યોજના લાવી છે એ યોજનાથી ભાજપવાળા એટલા બધા ડરી ગયા છે કે એની કોઈ મજા નથી અને કોંગ્રેસ કોન્ક્રીટ કામ કરશે. મારે એક વાત કરવી છે કે તમે ઉદ્યોગપતિઓનો દેવો માફ કરો છો તો ખેડૂતો ગરીબ છે, એનાથી દેશ ચાલે છે, એના માટે માફ નથી કરતા. ખેડૂતોને લઈને જે વાત કરવી છે મારે, ખાસ કરીને ખેડૂતોના દેવા માફીને લઈને જે સવાલ ઉઠી રહ્યો છે તેનો જવાબ. મારા કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે રાષ્ટ્રીય નેતા નહીં, વર્લ્ડ ક્લાસ નેતા નરેન્દ્રભાઈ મોદી છે અને આખી કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. આખી કોંગ્રેસ જમીન ઉપર છે. આખી પારદર્શક સરકાર કેન્દ્રમાં ચાલી રહી છે. આખો પરિવાર ચોર છે. જે રાબડા એનો જમાઈ એ બે ચોર છે. પપ્પુ બી છે, એના જીજાજી ચોર છે. જ્યાં સુધી વાત છે આખરે ખેડૂતોને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે, ખેડૂતોના દેવા માફીને લઈને. હું ખેડૂતોની વાત કરું, યુવાનોની વાત કરું તો જ્યારે રાજીવ ગાંધી યોજના હસ્તક જ્યારે 39 કરોડ રૂપિયા મળતા હતા, એમાં એક પણ રૂપિયો આ કેન્દ્ર સરકારે ફાળવ્યો નથી. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની અંદર કેન્દ્ર સરકાર 2017માં પણ અને આજ દિન સુધી એક પણ રૂપિયો ફાળવ્યો નથી. જે મારા મિત્ર જે વાત કરે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની, ઔદ્યોગિક કેન્દ્રોની, એમાં અપગ્રેડ ઇન્ટરનેટ કરી એમાં પણ એક રૂપિયો ફાળવ્યો નથી. ચલો, આખરે દેવા માફીને લઈને અને ખેડૂતોના પ્રશ્નોને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે તેનો જવાબ પ્રતિનિધિઓ પાસે પણ લઈશું એક નાનકડા બ્રેક બાદ. ફરી એકવાર સ્વાગત છે આપનું. આખરે ખેડૂતોના દેવા માફીને લઈને અને વિકાસને લઈને અને ઉમેદવારોની ફેરબદલને લઈને ઘણા બધા સવાલો થયા. પ્રતિનિધિઓ પાસે તેમના જવાબ લઈશું. ખાસ કરીને ખેડૂતોના દેવા માફીને લઈને જે સવાલ ઉઠ્યા તેને લઈને કેટલી નક્કર કામગીરી થઈ? નરેન્દ્રભાઈ મોદીની એક લાગણી એવી છે કે ખેડૂતોના દેવા માફ કરવાથી એને કોઈ ફાયદો નથી, પણ ખેડૂતોને કઈ રીતે ભાવ વધુ મળે,
ખેડૂતોને પાણીનો પ્રશ્ન હલ થાય, ખેડૂતોને વધુમાં વધુ વીજળી મળે, એ પ્રકારે એ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે હમણાં પણ એમને દર વર્ષે ખેડૂતને એક વર્ષમાં 6,000 રૂપિયા, 6,000 મહિને 2,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી. બધાના ખાતામાં જમા પણ થઈ ગયા અને એપ્રિલમાં બીજો હપ્તો પણ જમા થશે. બીજું, ગુજરાતમાં જે અત્યારે અછતની પરિસ્થિતિ આવી તો 1 એકર દીઠ 6,800 રૂપિયા લેખે, વધુમાં વધુ 2 એકર દીઠ 13,600, આખા ગુજરાતમાં 1200થી વધુ કરોડ રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા કર્યા છે. એટલે ખેડૂતને એ નાદાર નથી બનાવવાનો, કારણ કે પછી એમાં સાચો ખેડૂત માર્યો જાય. નાના ખેડૂતને ઓછી લોન હોય અને જે મોટા બોર હોય એ મોટા ખેડૂત હોય એમને મોટું દેવું માફ થાય છે. બિલકુલ. આખરે ખેડૂતોને લઈને જે વાત થઈ રહી છે, તો ખરેખર ખેડૂતોને માટે અહીં પાટણમાં કેટલું કામ થયું છે તેની વાત. ખરેખર જે આ કોંગ્રેસી મિત્રો જે ભાજપની સરકાર ઉપર ખેડૂતો માટે આક્ષેપો કરે છે, તો હું કોંગ્રેસના આગેવાનોને કહેવા માંગુ છું કે અત્યારે તમે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ બેંકોમાં તપાસ કરો અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે 4% વ્યાજ હતું એ વ્યાજ ખેડૂતના ખાતાની અંદર જમે કરેલું છે. અને કોંગ્રેસના પ્રમુખશ્રી પણ મંડળીના ચેરમેન છે અને હું પણ મંડળીનો ચેરમેન છું અને બીજા સામે બેઠા મંડળીના ચેરમેન છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 4% વ્યાજ દરેક ખેડૂતના ખાતામાં જમે કરેલું છે, વ્યાજ માફી. ખેડૂતોને લઈને જે વાત છે, ખેડૂતોને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે, કેટલી મદદ મળી છે ખેડૂતોને? મોહનભાઈએ જે વાત કરી એમને એવું કીધું કે નરેન્દ્રભાઈની એવી ઈચ્છા છે કે ખેડૂતોનું જો દેવું માફ કરીએ તો એમાં ખેડૂતને કોઈ ફાયદો થતો નથી. નરેન્દ્રભાઈની ઈચ્છા એવી છે, વિજય માલિયાનું દેવું માફ કરીએ તો ચાલે, નીરવ મોદીનું દેવું માફ કરીએ તો ચાલે, લલિત મોદીનું દેવું માફ કરીએ તો ચાલે, અનિલ અંબાણીને માફ કરીએ તો ચાલે. તમે વિચાર કરો સાહેબ કે જે માણસો અહીંયા એવું લખે છે કે હું ચોકીદાર છું, એ વાઘાણીનો છોકરો 27 કાપલી સાથે પકડાય છે. મોટા મોટા લોકોના દેવા માફ થયા છે પણ નાના લોકોના નથી થયા, તેને લઈને આપો જવાબ. ખેડૂતોની વાત કરીએ તો પાટણ જિલ્લાનો ખેડૂત જેટલો સુખી છે, તમે જઈને જોઈ આવો કે નર્મદાની કેનાલો થકી જે રીતે ખેડૂતો જીરું વરિયાળીનો પાક લઈ રહ્યા છે અને આજે ખેડૂતોના ઘરે નાની નાની ગાડીઓ લઈને ખેડૂતો પાટણ આવતા હોય. કેટલું થયું છે ખેડૂતો માટે? ખેડૂતો માટે સુજલામ સુફલામ જે યોજના અહીંયા બનાવી છે, એ તમે જે ગામડામાંથી એ નીકળે છે એના તળાવો ભરવાનું કામ કર્યું છે અને માત્ર 200 ફૂટે પાણી સંડેર, મણુદ, બાલિશના અનેક ગામડામાં આવે છે. બીજું, સોનતલપુર, હારીજ અને બધી જ જગ્યાએ આ વખતે ખેડૂતોના પાકમાં અને નહેરોનું પાણી મળ્યું છે અને પાકનું ઉત્પાદન વધ્યું છે. પાણીને લઈને કહી રહ્યા છે કે તમામ રીતે પાણી મળી રહ્યું છે, શું આપનો જવાબ? મારા મિત્ર મોહનભાઈએ પાણીની વાત કરી, ખેતીના પાણીની વાત જવા દો. આ કેન્દ્ર સરકારના લેટેસ્ટ આંકડા છે કે પાટણ જિલ્લાની અંદર 66% લોકોને પીવાનું પાણી નથી મળતું. ખેતીની વાત જવા દો, 66% આ કેન્દ્ર સરકારના આ વેબસાઇટ ઉપરથી રજિસ્ટ્રાર જનરલ ઓફ ગુજરાત 2011 એના આંકડાઓ છે. હમણાં મેં વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછ્યો, કેનાલો છેલ્લા 2 વર્ષની અંદર 195 વાર નર્મદાની કેનાલો તૂટી ગઈ. અત્યારે સુજલામ સુફલામ કેનાલ છેલ્લા 2 વર્ષથી કોરી પડી છે. અમે ગઈ વખતે વોલીબોલ રમ્યા. એટલે માત્ર ને માત્ર ખેડૂતોની જે વાત હતી, પીવાનું પાણી નથી મળતું, ખેડૂતો બેહાલ બન્યા છે અને ખેતીની વાત કરે છે મારા મિત્ર મોહનભાઈ. અચ્છા, પાણીને લઈને આ સવાલ આપના જોઈએ છે. બે પ્રશ્ન હું લેવા માટે આવીશ. પાણીને લઈને આખરે કેટલી અત્યારે અહીં પાટણમાં સમસ્યા? હું એક ખેડૂત પુત્ર છું અને હું સાહેબને જણાવવા માગું છું કે આજે મારે અહીંયા પાટણની બાજુમાં જ મારું ગામ છે. આવો ગામમાં જુઓ કે નર્મદાનું પાણી ગામના તળાવમાં આવે છે. તમને ખબર ના પડતી હોય ને તો પહેલાં આવીને જુઓ, પછી ખેતરમાં જુઓ કે કેટલું ખબર છે. અહીંયા સિટીમાં બેઠા બેઠા અને યુનિવર્સિટીમાં અને MLA ઓફિસમાં બેઠા બેઠા કંઈ ખબર નહીં પડે. આ લાલેશભાઈએ જીતુભાઈ વાઘાણીના છોકરાનું ઉદાહરણ આપ્યું. એમની પાસે કોઈ મુદ્દો નથી એટલે સામાન્ય છોકરા વિદ્યાર્થીની જિંદગીનો મુદ્દો લઈને લાલેશભાઈ આવ્યા છે. મારે એટલું જ કહેવું છે કે ધારાસભ્યને કહો કોઈ દિવસ કોઈ પાટણની ચિંતા કરી છે અને એક એસટી બસ ચાલુ કરાવી છે. નગરપાલિકામાં એસટી બસ ચાલુ કરાવનાર અમારા મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબ. જ્યાં સુધી વાત છે, કેટલી સમસ્યાઓ છે અહીં, કેટલી સમસ્યાઓ છે પાટણમાં, તેને વાત. પાટણની સમસ્યાની વાત કરું, હું એમ કહું છું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમ કહેતા હતા કે હું દેશને બીકને નહીં દૂંગા, દેશ કો બેકને નહીં દૂંગા. તો જ્યારે 44 જવાનો જે મરી ગયા એની લાશ પર આખો દેશ રડી રહ્યો હતો, એ સમયે ચોરી છુપીથી ભારતના 5 એરપોર્ટનું ખાનગીકરણ કરી નાખ્યું.
પાછળ પણ ઘણા મિત્રો છે તેની પાસે આવું, પાછળ ઘણા મિત્રોના સવાલ છે તેમની પાસે આવું. જી જી જી, આપ પૂછો. કોંગ્રેસને આક્ષેપો કરવા સિવાય એમના પાસે કોઈ મુદ્દા જ નથી. એમને દેશની સુપ્રીમ કોર્ટ ઉપર વિશ્વાસ નથી, એમને સેના ઉપર વિશ્વાસ નથી, એમને કોઈના ઉપર વિશ્વાસ જ નથી. કોંગ્રેસે જ્યારે 2009ની અંદર ભારતની અંદર 2009માં ભારત સાથે માત્ર એક રશિયા દેશ હતો. આજે દુનિયાના 15 દેશોમાંથી 14 દેશો ભારત સાથે છે. આ નરેન્દ્રભાઈની સફળતા છે. चौकीदार प्योर है और 2019 के बाद वही है, ये श्योर है. રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસની સરકાર બની છે ત્યારે રોબર્ટ વાડરાનું જ દેવું માફ થયું છે અને બીજા ખેડૂતોનું થયું જ નથી. 500 રૂપિયા માફ કર્યું છે દેવું. ભાઈ આ લોકો મુદ્દા વગરની વાત કરે છે. એકચ્યુઅલમાં જો દેશની પડી હોત તો ચોકીદાર ચોર એને આ બધા કોઈ નારા કામના જ નથી. મેઇન વસ્તુ એ છે કે અંતરિક્ષની શક્તિ તો વિશ્વની અંદર આજે 4થા નંબરનો દેશ ભારત છે. અભિનંદનને 24 કલાકની અંદર છોડાઈને લાવવા વાળો એક જ મરદ પ્રધાનમંત્રી છે. કોંગ્રેસના મિત્રો હમણાં જે કૌભાંડની વાત કરે છે તો આપણે તમારી ચેનલનું હમણાં એક લેટેસ્ટ ન્યૂઝ આવ્યું હતું કે પાટણ જિલ્લાના પાટણ તાલુકાના મહેમદપુર ગામમાં ગોપાલક મંડળી ચાલે જેનું 1 કરોડનું કૌભાંડ છે. એ કોના નામે કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે? કૌભાંડના આક્ષેપ જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે બોમ્બે ખાતે હુમલો થયો હતો. કોંગ્રેસની સરકારે તાત્કાલિક પગલાં ભરીને ફરિયાદ કરી હતી, એના તમામ ગુનેગારોને સજા આપી હતી. પુલવામામાં આ ભારતીય જનતા પાર્ટીનો હુમલો હતો. જો ભારતીય જનતા પાર્ટી મોદી સાચો હોય તો કેમ ફરિયાદ કરતો નથી? વિદ્યાનગરીની અંદર 3 દિવસ ભૂખ હડતાલ કરવી પડતી હોય તો શરમજનકની વાત કહેવાય. હેલો, કોઈ બી મંડળની વાત, ભાઈ કોઈ બી મંડળની ઉચ્ચાપનની વાતો કરતા વિચાર કરો પહેલા. સરકારી તંત્ર વ્યવહાર કરે ભાજપ વાળા જ છે. આખરે ભ્રષ્ટાચારના પણ તમામ જે આક્ષેપો લાગી રહ્યા છે તેને લઈને જવાબ ઈચ્છીશ. આ ભાજપના મિત્રો એમ કહે છે કે ભાઈ મહેમદપુરની મંડળીમાં કૌભાંડ થયું, રોબર્ટ વાડેરા ચોરી કરે છે. મારે એટલું જ કહેવું છે કે આ નરેન્દ્રભાઈ જ્યારે 2014માં ચૂંટણી લડતા હતા ત્યારે કહેતા હતા કે રોબર્ટ વાડેરા અડધું હરિયાણા ખાઈ ગયો છે અને અમારી સરકાર બનશે તો 100 દિવસમાં જેલમાં હશે. આ 5 વર્ષથી રોબર્ટ વાડેરાને જેલમાં ના પૂરવાના આ નરેન્દ્રભાઈએ કેટલા પૈસા લીધા છે? ભ્રષ્ટાચારને લઈને જે આક્ષેપ થઈ રહ્યા છે તેને લઈને જવાબ. ભ્રષ્ટાચારના અગાઉના દાખલાઓ આપણે જોઈએ તો જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે ભ્રષ્ટાચારની ભરમાર ચાલી હતી અને ભ્રષ્ટાચારના કારણે જ લોકોએ એમને સત્તામાંથી દૂર કર્યા હતા. દાખલા તરીકે આદર્શ સોસાયટીનું કૌભાંડ કે આપણા સૈનિકોની યાદમાં જે સૈનિકોને જે બંગલાઓ આપવામાં આવ્યા હતા એ બંગલાઓમાં ગેરકાયદેસર કબજા કરીને એ લોકોએ આદર્શ સોસાયટી કૌભાંડ કરે. આખરે કૌભાંડ ઉપર કૌભાંડની વાત સામે આવી રહી છે, તેના આક્ષેપ જે થઈ રહ્યા છે તેનો જવાબ. મારા એક ભાજપના મિત્રએ કોઈ વાત કરી કે મહેમદપુર મંડળીની અંદર ઉચાપત અને લોકોનું 1 કરોડ રૂપિયાનું હતું. એને ખબર નથી કે હું એના 3 પેઢીનું દેવું હોય ને તો ભરી શકું એટલી મારામાં સક્ષમતા છે. અને જે લોકોએ મારા ઉપર જે આક્ષેપ કર્યા હતા એ 3-4 ભાજપના લુખ્ખા હતા. અમારે એ વાત કરવી છે કે અત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીના મિત્રો વાત કરે છે એમને શરમ આવી જોઈએ કે જે લોકો પોતાની હાથ ઉપર ચોકીદાર લખે છે એ બેંકોનું કરપ્શન કરે છે. એમની પાર્ટીનો અધ્યક્ષ જે તડીપાર છે જેને હાઈકોર્ટે તથ્યોના આધારે 1 વર્ષ સુધી ગુજરાતની બહાર રહેવાનો એવો તડીપારનો હુકમ કરે તો એ પાર્ટી પાસેથી દેશ શું અપેક્ષા રાખે? જ્યાં સુધી વાત છે આખરે ઘણા બધા આક્ષેપ ભ્રષ્ટાચારને લઈને ભાજપ પહેલા પણ કરી ચૂક્યું છે, પણ હવે જે છે એ તમારે જવાબ દેવાનો વારો છે. આખરે કયા એવા વિકાસના કાર્યો છે કે જેને લઈને જનતા આપને મત આપે? પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલાં કોંગ્રેસે ગરીબોના ઘરની વાત કરી હતી, તમને બધાને યાદ હશે. આજ દિન સુધી આપ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ પ્રધાનમંત્રી આવાસ યોજના કર્યા પછી આખા ભારત દેશના અંદર તમે જુઓ, ગુજરાતમાં પણ દરેક શહેરોમાં, નાના શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કરી છે. 2,67,000 રૂપિયા એક મકાનવાળાને સાહેબ સબસિડી એડવાન્સમાં જમા કરી છે. એ તમે જોઈ શકો છો. એટલે ગરીબોનું કામ અને અનેકવિધ વિકાસના કામો નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. ભ્રષ્ટાચારની બાબતમાં નીરવ મોદીને આજે સાહેબ લંડનમાં નીરવ માલ્યાને લંડનમાં કેસ ચાલે, જેલમાં પૂરવાનો છે, એને હિન્દુસ્તાનમાં પણ લાવવાનો છે. એની તમામ મિલકતો હરાજી કરી અને અહીંયા જમા કરવાની છે. એટલે કોઈને ચલાવી લેવાના મૂડમાં એ ભાજપની સરકાર નથી. ગમે એવા ચમરબંધીને પણ છોડશે નહીં. કોંગ્રેસ હવે હતપ્રત થઈ ગઈ છે, છેલ્લી કક્ષાએ છે.
આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. જ્યાં સુધી વાત છે કોંગ્રેસની, કોંગ્રેસ અહીં કેટલું કાઠું કાઢશે, કયા કામોને લઈને, કયા વચનોને લઈને? કોંગ્રેસની પાટણની જગદીશ ઠાકોર 1 લાખથી વધુ મતે વિજેતા થવાના છે. ભાજપ, આજે સમાચાર આવ્યા કે ભાજપની અંદર પાટણની સીટ ઉપર કોઈ ટિકિટ લેવા તૈયાર નથી. ભરતભાઈએ ના પાડી, દિલીપભાઈએ ના પાડી, મથુરજી એવું કહે છે કે મને 10 કરોડ રૂપિયા આપો તો હું લડું. એટલે અત્યાર સુધી પાટણની અંદર ભાજપના કોઈ ઉમેદવાર જાહેર કરી શકતા નથી. એ જ બતાવે છે કે પાટણની સીટ એ હારવાના છે. માત્ર આખરે તમારી પાસે ઉમેદવાર નથી તેવો આક્ષેપ થઈ રહ્યો છે. કારણ કે હજી 4 તારીખ સુધી ફોર્મ ભરવાના છે. કારણ કે ધારાસભ્ય સાહેબને ખબર નહીં હોય કે હજી 4 તારીખ સુધી ફોર્મ ભરવાના છે. અને પાટણ લોકસભા મત વિસ્તારની અંદર ભારતીય જનતા પક્ષનો કમળ 2,51,000 મતે જીતવાનું છે. છેલ્લો પ્રશ્ન, કયા એવા કારણો છે કે જેને લઈને ભાજપ અહીં જીતે અને તમને મત આપે પ્રજા? ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળમાં બધા જ ઉમેદવારો સૌથી વધુ વખત અહીંથી જીત્યા છે. તે સાચો છે. ત્યાર પછી બીજું, અત્યારે વિકાસના કારણે અને પ્રજા માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના વડાપ્રધાન છે દેશમાં, એને લઈને વોટ આપવાની છે. કોઈ પણ માણસ, કોઈ વચ્ચે કોઈની તાકાત નથી, કોઈ આવી શકે કોંગ્રેસની કોઈ ક્ષમતા નથી. બીજી વાત, ઉમેદવાર મળતો નથી એ વાત ભૂલી જાઓ. અમારી પાસે એટલા બધા ઉમેદવારો છે કે કયો ઉમેદવાર નક્કી કરવો એ અમે હવે કરવાના છીએ. બનાસકાંઠામાં કોંગ્રેસનો ઉમેદવાર નથી ચડતો. બનાસકાંઠામાં કોંગ્રેસ. છેલ્લો સવાલ આપને, છેલ્લો સવાલ, કયા એવા કારણો છે કે જેને લઈને કોંગ્રેસ અહીંથી જીતે? આ છેલ્લા 4-5 વર્ષની અંદર આ ચોકીદારોના રાજમાં રાફેલની ફાઇલ ચોરાઈ જાય છે રક્ષા મંત્રાલયમાંથી. તમે જુઓ 56 હત્યાઓ જે કરે છે શિવરાજસિંહ ચૌહાણ, એવું વ્યાપમનું કૌભાંડ થાય છે. આટલા બધા કૌભાંડોના કારણે 5 રાજ્યોમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા. એના કારણે એમને 44 સૈનિકોને મરાઈ નાખ્યા. અને આ 44 સૈનિકોને મરાઈ નાખ્યા એ દેશમાં ખુલ્લું પડી ગયું છે. એટલે 2019માં પણ સાફ થઈ જવાના. ચલો, આખરે ઘણા બધા કારણો ને ઘણા બધા જવાબો સામે આવ્યા છે. અપેક્ષા રાખીએ કે જે જનતાનું કામ કરે તેવા નેતા ચૂંટાઈને આવે અને સૌ કોઈની સુખાકારી થઈ શકે. આપ તમામ મહાનુભાવો અહીં અમારી સાથે જોડાયા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આપ પ્રજા પણ અહીં ખાસ ઉભાર અહીં આવ્યા અને સૌ કોઈના પ્રશ્નોને જવાબ કર્યા. આપનો પણ આભાર. ફરી મળીશું, ત્યાં સુધી સૌ કોઈને અલવિદા, નમસ્કાર.